ચાલો તો શરૂ કરીશું આપણે. વ્યાખ્યા દર્શન મોહ તણી. પ્રશ્ન કરતા દર્શન મોહ શેને કહેવાય? દાદાશ્રી: દર્શન મોહ તો એને કહેવાય કે જે સાચું નથી છતાં એને સાચું મનાવડાવે છે. જગત શું કહે છે? નથી તેને છે મનાવડાવે. ના, પણ ત્યારે મુઆ નથી એવું કેમ કહેવાય? દેખાય છે ઉગાડું, પણ તમે ચંદુભાઈ સાચા નથી. ખરેખર તમે નથી, છતાંય તમને મનાવડાવે કે ના તમે ચંદુભાઈ છો. એ દર્શન મોહ. પછી તમે પોતે દેહ નથી, છતાં આ દેહ તે હું જ છું કહેશે. પ્રશ્ન કરતા એનું માલિકીપણું ધરાવે. દાદાશ્રી: હું છું આવ્યું એટલે માલિકી હોય જ. આનું નામ દર્શન મોહ. હું છું છૂટે એટલે માલિકીપણું છૂટે. આ દર્શન મોહ છૂટે તો આ જગતમાં માણસ છૂટે, નહીં તો કોઈ દાડોય મુક્તિ થાય નહીં. અમને ભેગા થાય એને કહીએ કે ચંદુભાઈ તમે નોય, ત્યારે કહે હું જ ચંદુભાઈ. આવું કેવું બોલો છો? અરે ભાઈ નોય તમે ચંદુભાઈ. ચંદુભાઈ તો તમારું નામ છે આ. ત્યારે એને શંકા પડે. વાત તો સાચી છે, નામ તો મારું ચંદુભાઈ, ત્યારે હું કોણ? એ ત્યાર પછી દાદા દેખાડે. પાના નંબર 306. ત્યારે પેલો દર્શન મોહ છૂટે. આંધળા પાટા લઈને ફરતો હતો તે હવે દેખતો થાય. તે દર્શન મોહ તૂટ્યો, પછી દેખાવા માંડ્યું. ત્યારે લોક કહે છે કેમ આટલું બધું પહેર્યું છે તમે? આટલો બધો મોહ? એ તમને નહીં ખબર પડે કે આ મોહ છે, પણ તે આ ચારિત્ર મોહ છે. એટલે પહેલાં જે મોહભાવ કરેલા તેનું આ ફળ આવ્યું. આ ઇફેક્ટ છે, નોટ કોઝ. કોઝિસ બંધ થઈ ગયા. જેના કોઝ બંધ થઈ ગયા એનો મોક્ષ થયો. પ્રશ્ન કરતા દાદા કઈ રીતે પણ દર્શન મોહ છૂટે? દાદાશ્રી: બીજો કોઈ રસ્તો નહીં. જ્ઞાની પુરુષ છોડાવી આપે ત્યારે. દર્શન મોહ એટલે શું? આમ બધું જુએ છે તેને બદલે પાછલી બાજુ જુએ, એ દ્રષ્ટિ ફેરવી આપે. જ્ઞાની પુરુષ પોતાની મેળે ફરે નહીં. આ સંસાર દ્રષ્ટિ છે અને પાછળ આત્મદ્રષ્ટિ છે. તે આત્મા ભણી દ્રષ્ટિ કરી આપે, પછી છે તે એને સમજાઈ જાય કે આ હું જ છું. બસ આટલું થવા માટે બધા શાસ્ત્રો બધા માથાકૂટ ચાલે છે. તે આપણે આટલું જ કરી આપે, બીજું બહાર કશું સુધાર્યું નહીં દાદાએ. વાર એવા ને એવા રહ્યા. લોકોને એ દેખાય નહીં, આપણો અહીંથી ફેરફાર થઈ ગયો. આખું જગતની આટલી ભૂલ કે નથી એને ઊંચું માને છે. અને આ આખો મોહ જ હોય, તે મોહના બે ટુકડા પડે છે પછી, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એટલે આમાં એ આખી વાતો આવે જ છે. આપણો આ ભાગ તોડી નાખે છે, કોઝિસ ભાગ આખો, જેમાંથી આખો સંસાર ઉભો રહેલો. આપણને ખબર પડે કે ના પડે, પણ થઈ તો ગયું ચોક્કસ. આ શાસ્ત્રમાં આ થવા માટે કેટલી બધી માથાકૂટ, આખી જિંદગીઓની જિંદગી જાય તોય નથી થતું. તે આપણને વગર મહેનતે થઈ ગયું બધું. વ્યાખ્યા ચારિત્ર મોહ તણી. અને ચારિત્ર મોહ એટલે શું? કે દર્શન મોહને લઈને જે બીજ નાખેલા, ખેતરામાં વાવી આવેલા, એ હવે છે તે દર્શન મોહ ગયો, છતાં પણ પેલું આનું લણવાનું રહ્યું. તે ગમે નહીં કે આ સાલું ન હતું આમાં સુખ. તે આપણે ક્યાં આ બધું આવ્યું? એનું નામ ચારિત્ર મોહ. ખેતરમાં બીજ નાખે તે જ દર્શન મોહ, અને છોડવો ઉગે, ફળ આવતા સુધી એ બધો ચારિત્ર મોહ. આ જગત આખું દર્શન મોહથી ફસાયેલું છે. દર્શન મોહ જાય તો ક્ષાયક સંકિત થાય, પણ ચારિત્ર મોહ રહે. ક્ષાયક સંકિતની વ્યાખ્યા. શાસ્ત્રો કહે છે કે અત્યારે આ કાળમાં સંકિત ન થાય તો દર્શન મોહ જાય ખરો? કેટલા પ્રમાણમાં? ત્યારે કહે 4 અનંતાબંધી અને એક મિથ્યાત્વ મોહનીય અને એક મિશ્ર મોહનીય અને 7મી સમ્યકત્વ મોહનીય ખપે, ત્યારે તે ક્ષાયક સંકિત થાય. સમ્યકત્વ મોહનીય આ કાળમાં ન ખપે. પાના નંબર 307. તેથી કૃપાળુ દેવને લોકોએ કહ્યું ને કે તમે કહો છો ક્ષાયક સંકિત તમને થયું છે, પણ અમે માનતા નથી. ત્યારે કૃપાળુદેવ કહે છે ભલે એ ના માને તો એમની રીત છે, પણ અમે તો માનીએ જ છીએ. અને આપણું તો ઓપન ટુ સ્કાય છે. આપણું તો કેવળ જ્ઞાન છે. આ તો પણ પચ્યા વગરનું કેવળ જ્ઞાન છે.
અને ક્ષાયક સંકિત પચ્યું છે. આની વાત જ ક્યાં થાય? આ તો ઇતિહાસ બહુ મોટો લખાશે આની પરથી તો. મોટામાં મોટું જબરજસ્ત આશ્ચર્ય ગણાશે. લખાશે પાછળના લોકો પછી એ શ્રીમદ રાજચંદ્રનો 100 વર્ષ પછી બધા પીએચડી કરે છે એની ઉપર. હતા ત્યારે તો બધું આવું છે, અમે માનતા નથી કે છે. દાદા કે માનો કે ના માનો, અમારે તો થઈ ગયું છે. આ પચ્યા વગરનું કેવળ જ્ઞાન. લાડવો ખાધો તો ખાધો, ભલે ના પચ્યો તો ના પચ્યો, સ્વાદ તો ચાખ્યો. અને ઇતિહાસ મોટા લખાય છે. અને આ તો જય બી છે આખો, અને કેટલો બધો તાળો મળે છે આપણને. હવે આખું આપણને આપણી ભાષામાં ડિસ્ચાર્જ ને ચાર્જ ને બધું આપણી ભાષામાં થયું. હવે આ શાસ્ત્રની ભાષામાં આખો ફોડ મળે છે. આમાં શાસ્ત્રો એક્સેપ્ટ કરે કે નહીં, આ કરેક્ટ છે આનું. પ્રશ્ન કરતા અક્રમ માર્ગની અંદર જ્ઞાનીના જ્ઞાનથી દર્શન મોહ નીકળી જાય છે એવો ઘણાને અનુભવ થાય છે. દાદાશ્રી, અમે જ્ઞાન આપીએ ત્યારે દર્શન મોહ સર્વાંશે ખલાસ થઈ જાય છે. સર્વાંશે દર્શન મોહ ખલાસ થવું એનું નામ ક્ષાયક સંકિત. પછી પ્યોર ચારિત્ર મોહનીય રહી. ઉપશમ સંકિત થયું તો મારાથી તમને પ્યોર ના કહેવાય, એ ઇમ્પ્યોર કહેવું પડે. અહીં તો ક્ષાયક સંકિત છે, ભાવકર્મ બિલકુલ ખલાસ થઈ ગયું છે ને. રહ્યો બાકી તે ચારિત્રમો. શાસ્ત્રમાં કહ્યું ને, આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને જે જાણે તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તો તમે દ્રવ્ય ગુણ પર્યાયને જાણ્યા એટલે તમારો નિશ્ચય કરીને મોહ તો ઉડી ગયો. વ્યવહાર મોહ રહ્યો એટલે ચારિત્ર મોહ રહ્યો. મોહ ઓછો થયેલો પહેલાં કરતાં ખબર પડે? પેલો ચીકણો મોહ નહીં ને. હવે કશું છોડવાનું નહીં. છોડવું ને ના છોડવું બેઉ સરખું જ. પહેલાં તો છોડવાની એ વસ્તુ યાદ આવ્યા જ કરે. એ ચારિત્ર મોહની આખું સમજવામાં જ ભૂલ થઈ છે. એક કૃપાળુદેવ એકલા જ સમજ્યા છે, બીજે બધે સમજવામાં જ ભૂલ છે. હવે એક સમજવામાં ભૂલ થાય તો શું થાય આગળ? મેળ પડે નહીં કશાયનો. તેથી કૃપાળુદેવે લખ્યું, પાના નંબર 308, કર્મ મોહનીય ભેદે 2 દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા. જ્ઞાની પુરુષના બોધથી દર્શન મોહનીય હણાઈ જાય અને વિતરાગતાથી ચારિત્ર મોહનીય જાય. ચારિત્ર મોહનીય હોય પણ વિતરાગતા રહે એટલે અડે નહીં. વિતરાગતા એને નાશ કરી નાખે. આ જાયફળ હોય ને, તે ઉપર કોચલું કાઢ્યા પછી જાયફળ ગણાય, નહીં તો જાયફળ એમને એમ મોઢામાં નાખીએ તો. એટલે આ મોહનું કોચલું છે આખું, ત્યાં સુધી ચારિત્ર મોહ ના કહેવાય. દર્શન મોહનું કોચલું કાઢે તો જે બાકી રહ્યો એ ચારિત્ર મોહ. હવે દર્શન મોહનું જેણે કોચલું કાઢ્યું એટલે ક્ષાયક સમ્યકત્વ થઈ ગયું. પણ એ કોચલું તે કાઢવું પડે. એમ ને એમ ચારિત્ર મોહ કહીએ એનો અર્થ જ નહીં ને. જ્યાં સુધી દર્શન મોહ ગયો નથી ત્યાં સુધી કયો મોહ? પાક્કો મોહ. મૂળ હકીકતમાં શું છે? ત્યારે કહે બધો મોહ છે. આ 25 પ્રકારના મોહ અને પછી આ મિથ્યાત્વ મોહ, મિશ્ર મોહ, સમ્યકત્વ મોહ, એમાંથી અમુક ભાગ એનું કોચલું જે છે ને ઉપરનું કવર, એ દર્શન મોહ ઉડી જાય ત્યાર પછી રહ્યો ચારિત્ર મોહ. શાસ્ત્રની બધી વાતો છે બધી. મિશ્ર મોહ, મિથ્યાત્વ મોહ, સમ્યકત્વ મોહ, અનંતાનુબંધી બધા. એ પછી નિરૂમાં આવે એટલે લઈએ વાત. આગળ વાંચો. કાઢવો મોહ તો જડ મૂળથી જ. દર્શન મોહ ગયો નથી તો એને ચારિત્ર મોહ ના કહેવાય, એ તો મોહ જ કહેવાય. ભલે કોઈને ઓછો હોય કે વધારે હોય, અને ગમે એટલા મોહ ઓછો કર્યો હોય ને, આ આટલો જ નાનો હોય ને તો એને સહેજે પાણી છાંટીએ તો આવડો મોટો થાય. મોહને વધતા કેટલી વાર? અગ્નિજાળ જેવો. સપાટા બંધ ફરી વળે ચોગરદમ. એટલે કોક કહેશે મેં મોહ ઓછો કર્યો. મુઆ, ઓછો નથી કરવાનો, જળ મૂળથી કાઢી નાખ. તે આ તો તમારો મોહ અમે જળ મૂળથી કાઢી નાખેલો. ત્યારે આ શું આવે છે? અત્યારે મોહ થાય છે તે. ત્યારે કહે આ તો પહેલાં મોહ કરેલા તે કાગળિયા લઈને આવે છે કે ભાઈ તમે અમને આટલી શરત કરી હતી, હવે તે તો પાળવી જ પડે ને. મોહ કાઢ્યો એનો. પહેલાં જે મોહ કરેલો
તેના છે તે પાના નંબર 309, તેના છે તે આ જ પાછલા હિસાબ બધા ચૂકવવાના કાગળિયા લઈને આવે છે કે પેમેન્ટ કરવાનું તમે લખી આપ્યું છે ને તે આ ફાઇલો છે, તેનો ઉકેલ લાવો, નિકાલ કરો. ન બોલાય ચારિત્રમો ક્ષાયક સંકિત વિના. દર્શન મોહ જાય તો ચારિત્રમો સમજાવી શકે. દર્શન મોહની હાજરીમાં શી રીતે ચારિત્રમો સમજાવી શકે? ત્યાં આગળ તમે જાઓ ને સાધુ મહારાજ પાસે, તે કહે કે ચારિત્રમોનું બહુ જોર છે, પણ ચારિત્રમો બોલાય નહીં કોઈથી. ચારિત્રમો તો ક્ષાય સંકિત થાય પછીનો જે મોહ વધ્યો, સરપ્લસ રહ્યો, તે ચારિત્રમો. પ્રશ્ન કરતા, તે પહેલાંનો નહીં દાદાશ્રી? તે પહેલાં મોહ કહેવાય. મોહથી આગળ મહામોહનીય. ઘણા ખરા મહામોહનીય હોય, પછી મોહનીય હોય. આ બધા દેરાસર બાંધવા, સમાજ સેવા કરવી, એ બધા મોહ છે. પ્રશ્ન કરતા, તે ઊંચી જાતનો મોહ કહેવાય ને? પણ દાદાશ્રી, ઊંચી જાતનો નહીં, શુભ મોહ કહેવાય. એ મોહ જ કહેવાય. મોહ એટલે મૂર્છા. આમાંથી મૂર્છા ઉઠીને આમાં બેઠી. ઘરમાં સ્ત્રીમાં હતી તે ત્યાંથી ઉઠીને અને આમાં બેઠી. મૂર્છાથી બહાર ગયો નથી. પ્રશ્ન કરતા, જે નિર્જરા થાય તે ચારિત્રમો? દાદાશ્રી, ના, નિર્જરા તો બધાય મોહની થવાની. નિર્જરા તો કર્મ માત્રની નિર્જરા થવાની, પણ દર્શન મોહ જાય ત્યાર પછી ચારિત્ર મોહ રહે. એનો આમ દાખલો લેવો હોય તો કેવી રીતે સમજાવાય? ત્યારે કહે, અહીંથી તમે મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યા હોય અને તમે છે તે કોટાના સ્ટેશને ભેગા થાવ અને કોઈ માણસ કહે કે તમારે ક્યાં જવું છે? ત્યારે કહે અમદાવાદ. ત્યારે કહે ક્યાંથી આવો છો? ત્યારે કહે મુંબઈથી આવ્યા. ત્યારે કહે અમદાવાદનો રસ્તો આમ ન હોય, એટલે તમે પૂછો કે પાના નંબર 310, ભાઈ કયો રસ્તો? ત્યારે કહે અહીંથી પાછા જઈ અને વડોદરા સ્ટેશને ઉતરી પડજો અને વડોદરાથી ટ્રેન બદલજો અમદાવાદની. બધાને પૂછીને તો પછી તમે અમદાવાદ પહોંચી જશો. એટલે તમે ત્યાંથી જે પાછા ફર્યા તે ઘડીએ છે તે મિથ્યાત્વમો ઉડ્યો અને સમ્યકત્વ થયું, એટલે સાચી સમજણ પડી. તમે જ્યાંથી પાછા વળ્યા તે ચારિત્રમો. જેટલું ઊંધું ચાલ્યા તેટલું પાછા વળ્યા તે ચારિત્રમો. જેટલું ઊંધું ચાલ્યા તેટલું પાછું વળવું જ પડે ને. તીર્થંકર જન્મ્યા ત્યારથી જ ચારિત્રમો. તમને તો આ જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મોહનીય ઉત્પન્ન થાય, પણ ભગવાનને તો જન્મથી જ ચારિત્ર મોહનીય હતી. એ પૈણ્યા તોય ચારિત્રમો, બેબી થઈ તોય ચારિત્રમો, પછી આ વોસરાવી દીધું, કપડાં બપડા તોય ચારિત્રમો, બધું ચારિત્રમો ઠેઠ સુધી હતો. પ્રશ્ન કરતા, દાદા તો ચારિત્રમો તો ઠેઠ તીર્થંકર હોય ત્યાં સુધી ચારિત્રમો તો રહેવાનો જ ને? દાદાશ્રી, ઠેઠ સુધી ચારિત્રમો જ છે. ચારિત્રમો બંધ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. ડિસ્ચાર્જ મોહને તીર્થંકરોએ ચારિત્રમો કયો. દર્શન મોહનીય એટલે ચાર્જ પરિણામ. ચાર્જ પરિણામ બંધ થઈ ગયું એટલે કર્મ ચાર્જ થતાં બંધ થઈ ગયા. ત્યારે કહેશે કે ગયા અવતારમાં ચાર્જ થઈને અત્યાર સુધી હતા તેનું શું થાય? એ ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય એટલે ડિસ્ચાર્જ પરિણામ. બસ આપણે આ ટૂંકામાં આટલો ફોડ મળી ગયો. પણ લાંબી વાતો ના સમજણ પડે, પણ ગયા ભાવમાં ચાર્જ એટલે જગત જીવ માત્ર ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે. આપણો આ ચાર્જ ભાગ સ્ટોપ થયો, તો હવે ડિસ્ચાર્જ ભાગ રહ્યો. એ ડિસ્ચાર્જ ભાગ આખો ચારિત્ર મોહનીય કહેવાય. શાસ્ત્રની ભાષામાં ચારિત્ર મોહનીય. આપણે વર્તન મોહ કહેવાય છે. દર્શન મોહ એટલે શું? ચાર્જ મોહ. અને ડિસ્ચાર્જ મોહ અને ચારિત્ર મોહ કહેવાય. ડિસ્ચાર્જ પરિણામ. ડિસ્ચાર્જ પરિણામનો આપણે દાદા 5 આજ્ઞા આપે છે, એમાં કે સંભાવે નિકાલ કરતા જાઓ એટલે મેં છૂટી જાય. સંકિત પછીના કર્મો. કર્મો તો થયા જ કરવાના, નથી ઈચ્છા હોય તોય થયા કરવાના. પ્રશ્ન કરતા, આડા આવીને ગળામાં ભરાય. દાદાશ્રી, હા, ગળામાં ભરાય. કર્મનો નિયમ જ એવો છે. પ્રશ્ન કરતા, પણ હવે એ બધું દાદા ચારિત્ર મોહ જ ને? પાના નંબર 311. દાદાશ્રી, આ બધું ચારિત્રમો ખરું, પણ જ્ઞાન મળ્યા પછી ચારિત્રમો. જ્ઞાન ના મળ્યું હોય ને
તેને તો મોહ જ કહેવાય. જ્ઞાન મળે તેને દર્શન મોહ નાશ થાય, ત્યારે ચારિત્ર મોહ રહે. દર્શન મોહથી કર્મ ચાર્જ થાય ને ચારિત્ર મોહથી ચાર્જ ના થાય. ચારિત્ર મોહ નિકાલી ફળ આપીને જાય, કડવું મીઠું બેવું. પ્રશ્ન કરતા: તે જેવું ચાર્જ થયેલું હોય એવું જ ફળ આપે? દાદાશ્રી: હા, કડવું હોય તો કડવું ફળ આપે ને મીઠું હોય તો મીઠું ફળ આપે. दीपक भाई जय सच्चिदानंद, ये 310 पेज पे તમને તો આ જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મોહની ઉત્પન્ન થાય, તો એ ઉત્પન્ન होगा या पहले का बचा हुआ रहेगा? એટલે હવે ચારિત્ર મોહ નામનો ભાગ શરૂ થયો એમ કે છે. नहीं, એ वो તો મોહ, पहले से चालू होगा હા, ना? પહેલા તો આખો મોહ હતો. अच्छा, મોહમાંથી હવે કયો ભાગ થયો? તો કે દર્શન મોહ ગયો અને ચારિત્ર મોહ ઉત્પન્ન થયો. નહીં તો એ હતો જ. એટલે આમ જન્મ થયો કહેવાય. એટલે શું કે પહેલા મોહ આખો હતો, હવે આ ડિસ્ચાર્જ મોહ એકલો જ રહ્યો. જેમ પાણીની ટાંકી હોય 50,000 લીટરની હોય, એમાં એક બાજુ પાણી 20,000 પર અવર ભરાતું હોય અને 5-10,000 પર લીટર વપરાતું હોય, તો પાણીનું લેવલ કયું કહેવાય? એ ચડ ઉતર થયા જ કરતું હોય, વધઘટ વધઘટ. એને ડિસ્ચાર્જ ગણાય જ નહીં ને એનો. એટલે આ તમારું હવે પદ્ધતસરનું ડિસ્ચાર્જ, કે હવે ઇનકમિંગ સ્ટોપ કરી દીધું, હવે એકલું જે રહ્યું તે આઉટગોઈંગ એકલું જ રહ્યું. એટલે જ્યારથી પંપ ડિસ્કનેક્ટ કર્યો ને ત્યારથી હવે આ પાણીની કેપેસિટી લેવલ ભલે જે પેલું 57,000 થયું હતું પાણી વધીને, ત્યાંથી એક ટીપું વધવાનું નહીં, ઘટતું 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 0 થઈને ઊભું રહેશે. मतलब એટલે હવે એને શું કહેવાય? તો કે ચારિત્ર મોહ ઉત્પન્ન થયો. ઉત્પન્ન શબ્દ છે, એને બહુ પકડવા જેવું નહીં, પણ અત્યાર સુધી હતું એ મિક્સચર હતું, ભર નીકળ થતું હતું. હવે ભરવાનું બંધ થઈ ગયું, નીકળવાનું જ રહ્યું એકલું. जय सच्चिदानंद. એટલે પેલાને તો ઠેકાણું જ નહીં, કઈ જગ્યાએ જશે. આ તો એક જ રહ્યું, આપણે અહીંથી સીધું મોક્ષે જ જવાનું. હવે આખું આ આત્મજ્ઞાન થયા પછી સીધો મોક્ષ માર્ગે પૂરો કરવાનો. એ તો ત્યાં સુધી એનું ઠેકાણું જ નહોતું, કઈ ગતિમાં ભટકશે અને મોક્ષે જશે કે નહીં, એનું કોઈ જશે જ નહીં, એમ કોઈ ઠેકાણું જ નહોતું. દર્શન મોહ એટલે આમાં જબરજસ્ત આવે છે કે દર્શન મોહ ગયો એટલે હવે આ મોક્ષે જ જવાનો છે. દર્શન મોહના આધારે મોક્ષ અટક્યો હતો, ચારિત્ર મોહના આધારે અટકેવો નથી. ગમે તેવું ચારિત્ર મોહ ના કીધું, જરાક મોહ હતો ને, હવે થોડોક મોહ રહ્યો જ કે છે. એટલે થોડામાંથી અગ્નિની જેમ ફરી વળશે આખું. કઈ ઘડીએ મોહ ફેલાઈને મોટો થઈ જશે, જંગલનું જંગલ, ભરોસો નહીં. અને આવડું મોટું જંગલ હોય પણ જેનો બીજ નાખવાના બંધ થઈ ગયા છે, એક દાડો અંત આવશે એનો. આ 302 ના પાના ઉપર લખ્યું છે ને કે 300 306 સોરી, દર્શન મોહ ગયો છતાં અણુ લણવાનું રહ્યું તે ગમે નહીં, કે આ સાલું નહોતું આમાં શું, તે આપણે ક્યાં આ બધું આવ્યું, એનું નામ ચારિત્ર મોહ. હવે ગમે નહીં કે એટલે શું? ગમે નહીં એટલે શું કે છે કે આ ડિસ્ચાર્જમાં ના કે છે આટલા બધા આમાં આવે છે બધું વર્ણન. એમાં ફર્સ્ટ ક્લાસ ઘડિયાળો પહેરો છો, ફર્સ્ટ ક્લાસ ઇસ્ત્રી ટાઈટ કપડાઓ પહેરો છો, પણ અંદર મજા નથી. પહેલાં તો ખુશી ખુશીથી વટ પડવો જ જોઈએ આપણો. તો આ ફાઇલનો નિકાલ કરીએ છીએ કે છે. એટલે જે આ બધું બધું સુખ લાગતું હતું જેમાં, એમાં હવે સુખ નથી લાગતું. એટલે મેં કંટાળો આવે છે કે આ ગમતું નથી હવે, છતાં કરવું પડે છે. ને આ બધા કેટલાય બધું ઘાલવું પડે ને, કેટલાય કાનમાં, નાકમાં, ગળામાં, કે એ તો હવે નિકાલ કરી નાખો કે છે. એટલે કંટાળો હોય એટલે એ અંદર દર્શનમાં છૂટ્યો તો જ એને ના ગમતું થાય. એટલે કે છે ને કે વર્તે નીચે સ્વભાવનું, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકિત. એટલે આ ક્ષાયક સંકિત થયું કે હું શુદ્ધાત્મા છું, એનો અનુભવ લક્ષ ને પ્રતીતિ ચાલુ થઈ ગયા. પછી આગળ વધીને શું થયું? આગળનું સ્ટેજની વાત છે કે વધીને શું કરે કે વર્ધમાન સંકિત થઈ, ટાળે મિથ્યાભાસ. જેમાં સત્ય લાગતું હતું, મજા આવતી હતી, ખૂબ મજા એટલે ડૂબ્યા રચ્યા પચ્યા રહેતા હતા, એની માટે જ જીવતા હતા. હવે મિથ્યાભાસ લાગે કે હવે આમાં શું બરકત છે, આ તો ઉપાધિ બધી ફાઇલ છે. ટાળે મિથ્યાભાસ, પેલું સત્ય લાગતું તો હવે મિથ્યા લાગ્યું ને, મિથ્યા આભાસિત લાગ્યું પાછું. અને વિતરાગ એટલે સંભાવે નિકાલ કરીએ છીએ બધું. આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો, ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. આખો દાડો એ રહે એટલે નવું બીજ પડતું નથી. અને જૂનો મોહ જેમાં ઇન્ટરેસ્ટ હતો, મજા આવતી હતી, ગમતું હતું, એ હવે નિકાલી બાબત થઈ ગઈ આપણી માટે. એટલે કે છે ને જે મોહના બીજ આવેલા એ મેના ફળ હવે આવે છે. એ ફળ હવે આપણને ગમતા નથી, પણ નિકાલ કરો, હવે શું થાય.
307 નું શું? આત્માના દ્રવ્ય ગુણ પર્યાય ને જે જાણે તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. હા, દ્રવ્ય ગુણ પર્યાય એટલે આપણે આ જે હું શુદ્ધાત્મા થયું ને, અને આપણે આખી જ્ઞાનવિધિ બોલ્યા ને, તેમાં એમ થાય કે હે આવું તો બોલાતું હશે, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન શું બોલ્યા ને શાંતિથી, એમ ગભરામણ થઈ ગઈ હતી. ભગવાન મહાવીર જેવો શુદ્ધ આત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, તો છો જ તમે, એવું તમને ખાતરીપૂર્વક તમે નિશંકપણે બોલ્યા. એ આત્મા સંબંધી નિશંક થવું ને તે કોઈ થઈ શકે નહીં. તે આપણે આ નિશંક થયા, દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ છું, જ્ઞાન દર્શન આદિ ગુણોથી. એટલે આપણી શ્રદ્ધામાં શું થયું તો કે હું દ્રવ્ય ગુણ પર્યાયથી અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એ પર્યાયથી પણ શુદ્ધ થયો, ગુણધર્મથી પણ શુદ્ધ છું, દ્રવ્યથી પણ શુદ્ધ છું, એવું ખબર પડી, એવું ભાન થયું, એવું નિશંક થયો. એ નિશંક થયો એટલે એનો નિશ્ચય કરીને મોહ ગયો કહેવાય છે. આ શાસ્ત્રમાં વ્યાખ્યા મૂકી, ભાઈ આ નિશ્ચયથી મોહ કોને ગયો કહેવાય? દ્રવ્ય એટલે પેલું આપણે મૂળ આત્માનું આત્મદ્રવ્ય કહેવાય. જન્મની સાથે જે આઠ કર્મનું પોટલું લઈને એ આવીએ દ્રવ્ય કર્મ જુદું, એ જુદું. અને આ દ્રવ્ય એટલે આત્માનો આખું જે માસ કહેવાય ને, આત્માનું જે દ્રવ્ય કહેવાય. એટલે આત્મા આખું જેમ સોનાની લકડી હોય, એ લકડી એ સોનાનું દ્રવ્ય કહેવાય. એને મેલિએબલ, વાળી શકાય, કાટ ના ચડે, એ બધા ગુણો કહેવાય સોનાના. બરાબર. અને વીંટી બંગડી બધી અવસ્થાઓ કહેવાય. બરાબર. એવી રીતે આત્માના દ્રવ્યથી ગુણથી પર્યાયથી શુદ્ધ છું એવું ભાન થયું. બરાબર. ભાન થયું એટલે એને નિશ્ચયથી મોહ ગયો, એટલે દર્શન મોહ ગયો કહેવાય. વ્યવહારથી મોહ રહ્યો એને ચારિત્ર મોહ કહેવાય છે. અહો હો તીર્થંકરોના ફૂડ. આ બીજા લોકોને વિચારમાં ગોઠવતાય ના આવડે. ભગવાન તો ડાયા હશે ને, સાવ ગાણા તો નહીં હોય ને? પ્રશ્ન કરતા: ના, જરાય નહીં દાદાશ્રી. જુઓ ને કેવું ચારિત્ર મોહ નામ પાડ્યું છે. આ મોહ કયા પ્રકારનો ને આ મોહ કયા પ્રકારનો? ત્યારે કહે, આ ચારિત્ર મોહ છે. આ ચારિત્ર મોહ શબ્દ શા હારું કે લોક કહેશે કે ભાઈ હવે શેના સારું આમ કરે છે? આ કયા પ્રકારનો મોહ? ત્યારે કહે, ભાઈ એ પ્રકાર જુદો છે. મહાવીર ભગવાને કહેલો એ પ્રકાર જુદો છે. જે મોહમાંથી બીજ નથી પડતું એ નિર્બીજ મોહ છે. જગતના લોક કહે કે આ કઈ જાતનો મોહ? એ લોકોને ખબર ના પડે. આપણે જાણીએ કે આ ચારિત્ર મોહ છે. જે મોહ નિર્બીજ છે એટલે શેકાઈ ગયેલું બીજ છે, ઉગવાને પાત્ર નથી એવો મોહ છે એ. લોકોને ચારિત્ર મોહ ન સમજાય એટલા માટે મેં ડિસ્ચાર્જ મોહ કહ્યો. આ લોકો છે ને ચારિત્ર મોહ સમજતા નથી. ચારિત્ર મોહ બોલે બધાય, પણ થોડુંક સમજે. અમુક ભાગ ચારિત્ર મોહનો, બીજો બધો ના સમજે. લોકો શું કહે છે કે આય પણ મોહ જ છે ને? આ છે તે અત્યારે કપડાં પહેરે છે, ફર્સ્ટ ક્લાસ ટાઈ બાંધી છે, ઘડિયાળ પહેરે છે, ત્યાં મોહ નથી? ત્યારે જ્ઞાની પુરુષ શું કહે છે? મોહ તો ખરો, પણ એ ચારિત્ર મોહ છે. પાના નંબર 312. કારણ કે દર્શન મોહ ગયો છે માટે ચારિત્ર મોહ છૂટો પાડ્યો, નહીં તો મોહ જ કહેવાત, એકલો મોહ જ. ચારિત્ર મોહ થોડું ઘણું સમજ્યા છે, એને અમે ડિસ્ચાર્જ મોહ કહ્યો. ડિસ્ચાર્જ શબ્દ આવ્યો કે તરત એને સમજાઈ જાય કે આ જવાનું આવ્યું છે. આ કેવો સરસ ફોડ પાડ્યો છે. આ મોહ કઈ જાતનો? ત્યારે કહે, ચારિત્ર મોહ. જગત આખું દર્શન મોહનીયથી લટક્યું છે. ચારિત્ર મોહને કંઈ લેવા દેવા નથી. ચારિત્ર મોહનીયને ઉપાધિ હોય તોય મય સમાધિ રહે, અને ચારિત્ર ગમે તેટલું પાળ્યું હોય તોય પણ દર્શન મોહનીય હોય તો સમાધિ ના રહે. ચારિત્ર ગમે તેટલું પાળ્યું હોય, બાહ્ય ચારિત્ર, પણ જ્યાં સુધી દર્શન મોહનીય જાય નહીં ત્યાં સુધી સમાધિ તો શું પણ શાંતિએ ના રહે. અને ચારિત્ર મોહ ગમે એવો હોય તોય દર્શન મોહનીય ગયું હોય તો સમાધિ રહે. પછી ભગવાને કહ્યું કે ચારિત્ર મોહનો લટકેલો હશે તે ચાલશે,
પણ દર્શન મોહનો લટકેલો નહીં ચાલે. દર્શન મોહવાળો તો દિશામૂળ થયેલો છે. ચારિત્ર મોહવાળો એને એ રસ્તા પર જરા આગો પાછો થયા કરે છે એટલું જ, પણ પેલો તો દિશામૂઢ જ. કઈ દિશામાં જશે તેનું ઠેકાણું જ નહીં. દર્શન મોહની જ ભાંજગડ છે. દર્શન મોહથી જગત કોઈ દાડો નિવૃત્ત થયું જ નથી. હવે દર્શન મોહનીય ગયું, હવે વાંધો શું છે? હું તો આત્મા થઈ ગયો. ત્યારે કહે, ના, હજી તો ચારિત્ર મોહનીય રહ્યું છે ને, ગયા અવતારના પરિણામ રહ્યા છે ને. પ્રશ્ન કરતા, ચારિત્ર મોહમાં કશાય એકલો જ આવે ને? દાદાશ્રી, ના, એવું નહીં. પહેલાના જ્ઞાનનું જે પરિણામ પામેલું છે એ ચારિત્ર મોહમાં હોય, બીજું કશું હોય નહીં ને. અક્રમ માર્ગમાં ચારિત્ર મોહ. મોહ બે ગયા ભવનું જે જ્ઞાન હતું ને, ગયા ભવમાં જે અજ્ઞાન હતું એ એમાંથી જે બધું ચાર્જ થયું એ હવે ડિસ્ચાર્જ થાય છે. આજનું જ્ઞાન શું થયું? તો કે ના, હું શુદ્ધ આત્મા છું. આજનું જ્ઞાન એ તો આજે થયું, પણ આજ નહોતું. એક પેલા ગયા ભવમાં બીજું હતું. જેમ માનતો હોય હું, તો પછી એના આધારે બધું ચાર્જ કર્યું હોય ને, વાઈફ જોઈએ, છોકરા જોઈએ, ધંધો જોઈએ, પૈસો જોઈએ, ત્યાં અત્યારે બધું ભેગું થયું. અત્યારે એને ચાર્જમાં શું થયું? તો કે ના, હું તો શુદ્ધ આત્મા છું. એટલે આખી દર્શન એટલે દ્રષ્ટિ બદલાઈ ગઈ એની. વર્તનમાં શું રહ્યું? તો વાઈફ છે, છોકરા છે, ધંધો છે. લોકો એમ જ જોઈએ ને, આવડો ધંધો કરે છે, વાઈફ છે, સંસારમાં ગ્રહસ્થી કે છે, અને મોટો આત્માની વાતો કરે છે. અમને થતું નથી, તમને સી રીતે થાય કે છે? એટલે આ લોકોને આ ના ખબર પડે કે આ તો જ્ઞાનીઓની શોધખોળ આખી. તીર્થંકર ભગવાનનો એક શબ્દ સમજવો એ તો મહા મુશ્કેલી. કે આ તો જેને કે છે ને, કે જેને દર્શનમાં છૂટ્યો હોય એ સમજી શકે કે આ શું હકીકત છે. એ સમજાવવું મુશ્કેલ છે આખું. કીધું ને કે મહાવીર ભગવાને કહેલો એ પ્રકાર જુદો છે. ક્યાં છે? 311માં લાસ્ટ સેકન્ડ પેજ. એટલે ચારિત્ર મોહ નામ પાડ્યું છે ને, આ મોહ કયા પ્રકારનો અને આ મોહ કયા પ્રકારનો? તો કે આ ચારિત્ર મોહ છે. આ ચારિત્ર મોહ શબ્દ શા હારું? કે લોક કહેશે ભાઈ હવે શેના હારું આમ કરે છે, આ કયા પ્રકારનો મોહ? ત્યારે ભાઈ એ પ્રકાર જુદો. ભગવાન મહાવીર ભગવાને કહેલો એ પ્રકાર જુદો છે. એટલે આ જ કે લોકો જે સમજે છે એ જુદું, ભગવાન મહાવીર સમજે છે જુદું. ભગવાનની દ્રષ્ટિ જુદી. ચારિત્ર મોહ ભગવાન તો નહીં, મહારાજ સાહેબ કહે ને અમને ચારિત્ર મોહનીય વર્તે જ કે છે. દર્શનમાં ગયો, હા, અમે દીક્ષા લીધી એટલે દર્શનમાં ગયો જ કહેવાય. હવે અમારું ચારિત્ર મોહ છે. પણ ના, એવું નહીં. એ તમારી ભાષાનું થયું. ભગવાન મહાવીરની ભાષામાં જુદું હોય. ભગવાન મહાવીરની ભાષામાં આપણા મહાત્માઓ જે થયું એ ભગવાન મહાવીરની ભાષાનો, કે જે મોહમાંથી બીજ પડતું નથી, નિર્બીજ છે, એ મોહને ચારિત્ર મોહ કહેવાય, જેમાંથી બીજ પડતું નથી. અને મહારાજ સાહેબને પૂછીએ કે સાહેબ તમે આ ઉપદેશ આપો, વ્યાખ્યાન કરો, તો પુણ્યનું પુણ્ય બંધાય કે ના બંધાય? તો કે બંધાય જ ને કે છે. જો એમાંથી બીજ પડ્યા કરે તો પછી તમારો ચારિત્ર મોહ કેમ ન કહેવાય કે છે? નિર્બીજ મોહ, એટલે એમાંથી બીજ પડતું જ નથી. આ કઈ જાતનો મોહ એ લોકોને ખબર ના પડે કે છે. આ તો મોહનું બીજ શેકાઈ ગયું, હવે ફક્ત ફળ ભોગવવાના રહ્યા છે. પાના નંબર 312 કન્ટિન્યુ. અક્રમ માર્ગમાં ચારિત્ર મોહ. મોહ બે પ્રકારના છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ એટલે દેખતા જ એને મોહ ઉત્પન્ન થાય. ખાલી દેખવાથી જ, સાંભળવાથી મોહ ઉત્પન્ન થાય. અને બીજો ચારિત્ર મોહ એટલે શું? પાના નંબર 313. આપણને દેખતા મોહ ના થાય, પણ એ આપણી અનિચ્છાપૂર્વકનું છે. ઈચ્છા ના હોય તોય મોહ થયા કરવાનો. આપણી ઈચ્છા ના હોય છતાંય મોહ થાય, એ બધું ચારિત્ર મોહનીય કહેવાય. ઈચ્છા ના હોય છતાં ક્રોધ થાય, ઈચ્છા ના હોય છતાં લોભ થાય, ઈચ્છા ના હોય છતાં કપટ થઈ જાય, ઈચ્છા ના હોય છતાં અહંકાર થઈ જાય. એવું તમને થાય છે તમારી ઈચ્છા વગર. ના ગમતું હોય તોય એ આવે,
એનું નામ ચારિત્ર મોહનીય. આપણે જેને ડિસ્ચાર્જ કહીએ છીએ તે બધો ચારિત્ર મોહ છે. પ્રશ્ન કરતા એટલે જ્ઞાન લીધા પછી જે મોહ થાય છે તે ચારિત્ર મોહ જ કહેવાય ને? દાદાશ્રી હા, એ બધો ચારિત્ર મોહ જ કહેવાય. એટલે ઉગતો મોહ ઉડી ગયો, આથમતો મોહ રહ્યો. ચારિત્ર મોહ એટલે આ ભાઈને ખોટું બોલવાની ટેવ હોય, હવે જ્ઞાન લીધા પછી શું થાય કે એનાથી ખોટું બોલાઈ જાય, પછી એને ખબર પડે કે આ ભૂલ થઈ, આનું નામ ચારિત્ર મોહ. એ ખોટું બોલ્યો એ કયા મોહથી? ત્યારે કે ચારિત્ર મોહથી. આ તમને જે જ્ઞાન આપ્યું છે ને, હવે તમે શુદ્ધાત્મા થયા, આ બીજું શું રહ્યું? ત્યારે કહે ચારિત્ર મોહ. તે નિકાલ કરી નાખો સંભાવે, એટલે સંયમપૂર્વક, બસ બીજું કશું નહીં. ચારિત્ર મોહનીય રહ્યું તેને તમે જુઓ છો એટલે તમને સમ્યક ચારિત્ર છે. આ ચારિત્ર મોહનીય તો કોને? અહીંયા આપણું અક્રમ માર્ગમાં ચારિત્ર મોહનીય ખરું, પણ ત્યાં આગળ ક્રમિક માર્ગમાં ચારિત્ર મોહનીયમાં કરતાપણું રહ્યું હોય છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી કરતા, આગલા ભવ સુધી કરતા, ત્યાં અહંકારને શુદ્ધ કરવાનો, અહંકાર શુદ્ધ કરતા કરતા જવાનું. એટલે જેટલી ચારિત્ર મોહનીય એટલો અહંકાર પણ હોય, એટલે એમને ચારિત્ર મોહનીય ખસેડવી પડે. તમારે ચારિત્ર મોહનીય ખસેડવાની નહીં, તમે તો ચારિત્ર મોહનીય જુઓ એટલે તમે સમ્યક ચારિત્રમાં આવ્યા. એમને ડિસ્ચાર્જે કરવો પડે. ભયંકર આફતનું સ્થાન છે એ બધું. પાના નંબર 314. આ કહ્યું ને કરોડો અવતારે ન બને એવું અહીં 1 કલાકમાં બને છે, માટે કામ કાઢી લેજો. ફરી ફરી આ તાલ બેસવાનો નથી. 1 મિનિટ પણ ફરી ફરી દાદાનો તાલ બેસે નહીં, બીજું બધું બેસશે. હવે ક્રમિક દાદા માર્ગમાં ચેતવે છે બધું કે આવું પદ પ્રાપ્ત થાય એવું નથી, થયું છે કે છે, કરોડો અવતારે ના થાય કે છે, 1 કલાકમાં બની ગયું છે, માટે કામ કાઢી લો. આપણે સમજતા નથી શબ્દ, તોય આપણને શરૂ થઈ ગયું છે ને. એથી બાબાના હાથમાં રતન જેવું છે. હવે ક્રમિક માર્ગમાં એ લોકોએ કહે અમારો ચારિત્ર મોહ. મેં સમજણ પાડી કે આ ના બોલાય, ત્યારે પહેલાં કહેશે અમે ત્યાગી લોકો. પણ ત્યાગી તોય મોહ પાક્કો. તમને ત્યાગ કરવાનો મોહ છે અને આ સંસારીઓને ગ્રહણ કરવાનો મોહ છે, પણ એ બંને મોહ જ છે ને. હવે આત્મા ત્યાગતોય નથી અને ગ્રહણ કરતોય નથી, એટલે આ બધા મોહ. હવે આ બહાર ચારિત્ર મોહની વાતો ચાલે, પણ ચારિત્ર મોહ શું એ જોયેલો ના હોય કોઈએ. પ્રશ્ન કરતા એટલે આ ટૂંકામાં શું કહેવા માંગે છે કે આ દીપકભાઈ નું બધું વૈરાગી દેખાય ને એ ચારિત્ર ડિસ્ચાર્જ નિરૂમાનું બધું જાયજેન્ટિક જાઓ જલા લેલું લાગે દેખું બધું દેખાય એ ચારિત્ર વ્યન ખાલી કરવાનું છે. ખુશી થવા જેવું નહીં, દુખી થવા જેવું નહીં. ના ના ખુશી તો કેવું થવાનું, નિકાલ કરીને છૂટી જવાનું. એની મહેનત થઈ રહ્યો છે, જોયા કરવાનું છે. આગળ સરસ આવે છે ચારિત્ર નું. પ્રશ્ન કરતા અનુભવ નહીં એનો? દાદાશ્રી જોયેલો ના હોય તો અનુભવ ક્યાંથી લાવે? હવે લોકો બધા ખરા મોહને ચારિત્ર મોહ કહે છે. ચારિત્ર મોહ દેખાડે ને તમને, અત્યાર સુધી જોયો નહોતો. જ્યાં સુધી કરતાપણું બંધ ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહ દેખાય નહીં કોઈને. પેલા લોકો વ્યવહારમાં બોલે છે લૌકિક ભાષામાં કે હવે ચારિત્ર મોહ અમારો છે, આમ છે તેમ છે, એ બધું ભૌતિક છે. કર્મ કરતો બંધ થાય ત્યારે ચારિત્ર મોહ રહ્યો. એ હવે ચાર્જ બંધ થયું કે ડિસ્ચાર્જ એકલું રહ્યું. એ ચારિત્ર મોહ માટે તો કોઈએ મને જવાબ ના આપ્યો સાચો, પણ શોધખોળ કરતા મને બહુ ટાઈમ લાગ્યો કે ચારિત્ર મોહ ભગવાન શું કહેવા માંગે છે, એ કયા પ્રકારનો મોહ છે. પછી મને અનુભવથી ખબર પડી કે આ તો વર્તન મોહ. નાલાયક વર્તન એ નાલાયક મોહ છે અને લાયક વર્તન એ લાયક મોહ છે. એ બધો એ મોહ છે એક પ્રકારનો. ત્યારે કહેશે પણ આ મોહ ના ગણાય. ત્યારે કહે ના, આ પ્રગમેલો છે. અહીં આગળ આવે છે જવાબ એનો, પછી વાંચો ને. જ્યાં સુધી દૂધ અને દહીં બે જુદા છે ત્યાં સુધી એ બેને કશું લેવા દેવા નથી.
દૂધમાં દહીં નાખ્યા પછી તરત દહીં મળે નહીં, પણ સવારના પોરમાં પ્રગમેલું હોય એટલે દહીં જ થયેલું હોય. તે આ પાના નંબર 315, તે આ પ્રગમેલો મોહ છે. એ શોધખોળ કર્યા પછી આ જડે ને, નહીં તો આ બધી કંઈ સહેલી વાત છે. તે કે છે અમે એટલો કાળ ગયો અમારે શોધખોળ કરતા, આ કયો શબ્દ, આને શું કહેતા, શા માટે આને શું કહેવું, એમ એક એક શબ્દ, આ સમ્યકત્વમો, આ દર્શનમો, ચારિત્રમો, એક એક શબ્દ માટે દાદા પ્રેમ શબ્દ બધા નથી કહેતા કે અમે કેટલી બધી શોધખોળ કરી, અનુભવ કરીને પછી છેવટે એક્ઝેક્ટ શોધી કાઢ્યું કે આ શું કહેવાય. આટલું બધું તારણ કાઢીને પછી એક્ઝેક્ટ કરેક્ટનેસ આપવી, બધા એમને એમાં થોડા શબ્દ ઉપાડીને અમને બસ લગભગ હવે તો ક્ષયક્ષમ થઈ ગયું છે, ક્ષાયક ચાલુ છે ને બધું જાત જાતનું બોલ્યા કરે. કયા લેવલને કઈ થર્મોમીટર મૂકવું એને, અને એ 4 જણા ટોળી પછી ભેગી નક્કી કરી નાખે ને. એક તો હતા ને કે અમને સૂક્ષ્મ સંપ્રાય છે ને, હવે અમારે તો સંજોલન ચાલુ થયા, કેમ તો કે 14 દિવસથી વધારે હમણાં ઝઘડો રહેતો જ નથી, એટલે અમને સંજોલન રહ્યા કે છે ને કહેતા હતા ને. એટલે આવું બધું પોતપોતાની રીતે જાતે જ પેપર લખે ને પછી 103 માર્ક મૂકી દે 100માંથી. દીપકભાઈ, ભગવાનને જ્યારે જન્મથી જ ચારિત્રમો હોય છે, દર્શનમો ગયેલો હોય છે. હવે એક બાજુ એમ કે છે કે ચારિત્રમો એ કરતાપણાથી જાય ના, એટલે એવું એમાં નહીં. ક્રમિકમાં કરતાપણું જાય પછી રહે એનું નામ ચારિત્રમો. ક્રમિકમાં કે કરતાપણું જાય પછી રહ્યું એ ચારિત્રમો, અને એ લોકો ક્રમિક માર્ગમાં ખસેડે કરતાપણાથી. પણ આમાં શું છે, તીર્થંકરને તો 2 અવતાર પહેલા ક્ષાયક સંકિત થઈ ગયું હોય છે, અને ક્ષાયક સંકિત થયા પછી જે વધ્યું એ બધો ચારિત્રમો. ના કહ્યું કે અમદાવાદ મુંબઈથી નીકળ્યો, કોટા જતો રહ્યો, અમદાવાદમાં જવું હતું એને ખબર પડી, ક્યાં કોટા સ્ટેશને ખબર પડી કે મારે તો અમદાવાદ જવાનું, ને આ તો ખોટે રસ્તે આવ્યો. એટલે કોટાથી પાછો વડોદરા આવે ને વડોદરાથી અમદાવાદ આવે, એ પાછા ફરતો મોહ એને ચારિત્રમો કહ્યો. મૂળ જગ્યાએ આવતા સુધી પાછા ફરતા ફરતા જે 1000 માઇલ ઊંધો ગયો તો 1000 માઇલ પાછા ફરવું પડે, એ ચારિત્રમો. એટલે એમાં એમને કરતાપણા નહોતું. નથી. છેલ્લા અવતારમાં ભગવાનને જે ચારિત્રમો જે છે એ આપણે જેમ આજ્ઞાથી કે એવી રીતે તો ભગવાનને કઈ રીતે ચારિત્રમો એ જોતા હશે? એમને આ દર્શનમાં ગયો એટલે હું ખરેખર કોણ છું એ ખ્યાલમાં જ હોય કે હું શુદ્ધાત્મા છું, એટલે આત્મજ્ઞાન એને સંપૂર્ણ થઈ ગયું હોય, ક્ષાયક સંકિત જેટલું. એમને આજ્ઞા પાળવાની ના હોય, કારણ કે એમને બધું પ્રકૃતિ ક્ષય થઈ છે, સાથે સાત પ્રકૃતિ ક્ષય થઈ છે. સાથે સાત પ્રકૃતિ એટલે કઈ તો 4 અનંતાનુબંધી કશાય, એટલે ક્રોધ અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, 4. પછી દર્શન, પછી મિથ્યાત્મ મોહ, મિશ્ર મોહ અને સમ્યકત્વ મોહ, આ 3 મોહ. 4 ને 3 7. સમ્યકત્વ મોહ પણ ગયા હોય, એટલે આ સાથે સાત પ્રકૃતિ એમની ખલાસ થઈ છે. નિશ્ચયથી એ ખલાસ થઈ છે અને વ્યવહારથી ખલાસ થઈ છે. આપણે અક્રમમાં નિશ્ચયથી ખલાસ થઈ છે, વ્યવહારથી નથી થઈ. વ્યવહારથી જે બાકી રહી છે ને તે આજ્ઞાત રૂપી શસ્ત્રથી આ ખલાસ કરવાની છે, જ્યારે એમને એ તો બધું ખલાસ થયેલું હોય, વ્યવહારથી ખલાસ થઈ ગયેલું. હા, એટલે એમને છે તો કરવાનું ના હોય. દાદાને નિશ્ચયથી અને વ્યવહારથી ખલાસ થયેલું, પણ વ્યવહારમાં થોડું બાકી રહેલું છે કે છે. એટલે ચાર્જ થતું જ નથી, એટલે ડિસ્ચાર્જ એકલું જ રહેશે. ડિસ્ચાર્જમાં એક અવતાર આખો જતો રહેવાનો. એટલે આપણે મહાત્માઓને પણ આ વ્યવહારમાં 7 પ્રકૃતિ રહી હજી વ્યવહારમાં દેખાય છે ને, આપણે પેલું માનતા આખું દર્શનમાં જતું રહ્યું આપણું, એવું નથી કે હજી હું સંજય દર્શનમાં ગયું, ચારિત્રમાં બાકી રહ્યું છે. વ્યવહારમાં ઉડી છે. નિશ્ચય દર્શનમાં તો ઉડ્યો એટલે નિશ્ચયથી ઉડ્યો છે. આ જે આ 7 પ્રકૃતિ એ વ્યવહારની છે, દર્શનમાં મૂળમાં આવે છે. તમે કીધું કે દર્શન મોહ નિશ્ચયમાં અને દર્શન મોહ વ્યવહારમાં. ના, એવું નથી કહ્યું.
સાત પ્રકૃતિ કઈ છે. મિથ્યાત્વ મોહ, મિશ્ર મોહ, સમ્યકત્વ મોહ. એ 3 મોહ બધા આપણે ગયા, બધા નિશ્ચયથી વ્યવહાર બેવથી ગયા. ના, વ્યવહારથી નથી ગયા. વ્યવહારથી એટલે હું સંજયમાં પડી જાઉં, પછી તન્મયાકાર થાઉં, બધું ભોગવટો આવે, એટલે બધું વ્યવહારનો ભાગ રહ્યો ને. છે ને હવે આ ક્રમિકની ને ચારિત્ર અક્રમનું મિક્સર કરવા જેવું નહીં. ચારિત્ર મોહમાં 2 ભાગ છે, પ્યોર પ્રકૃતિમાં અને બીજું પેલું બાવામાં, અજ્ઞાની બાવાનો ભાગ. આ 2 આવે છે પાછું. એટલે એ આમાં આવશે, આપણે થોડું હજુ વાંચીએ ને આગળ દાદાના શબ્દોમાં જ, પછી એમાં ચારિત્ર મોહ મોહવાળો અને ચારિત્ર મોહ વગરનો, એમ જેમ જેમ શબ્દો આવશે ને એમ જરાક આપણે દાદાના વાક્યોમાં જ બધું વધારે ફોડ મળી શકશે. ચાલો આગળ વાંચો. નિરૂમા, પ્રગમેલો એટલે પરિણામ પામેલું. નિરૂમા, દૂધમાં દહીં પડી ગયું એટલે હવે ગયું, એ પરિણામ પામીને દહીં થશે, પરિણામ પામી ગયું. એટલે મોહ પરિણામ પામી ગયો છે, હવે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. મોહનું બીજ પડી ગયું, દૂધમાં દહીં પડી ગયું ગયા ભાવમાં, આ દહીં પૂરું કરવું પડશે આપણે. પાના નંબર 313. ઈચ્છા ન હોય છતાં ક્રોધ થાય, ઈચ્છા ન હોય છતાં કપટ થાય. એ બધું આપણે મહાત્માઓને એટલે એને ચારિત્રમાં બધાને આપણને થાય છે ને, બધું ક્રોધ થાય છે, મોહ થાય છે, કપટ થાય છે, બધું થાય છે. અંદર પોતાની ઈચ્છા નથી. તો આપણે પ્રતિક્રમણ તો બધા કરીએ જ છીએ ને આ બધાના. એ ડિસ્ચાર્જમાં આપણો અભિપ્રાય ના રહી જાય એટલા માટે કરીએ છીએ. એટલે એમાં આપણે ભૂલથી બરાબર છે એવું ના થઈ જાય. ક્રોધ થઈ ગયો તો ભૂલ, આપણે અંદર ઈચ્છા નથી છતાં પાછું કદાચ ભૂલથી આપણે એમ ના થઈ જાય કે આ કર્યું બરાબર છે. એ અભિપ્રાય ના રહે, 100% ચોખ્ખું કરવા માટે પ્રતિક્રમણ. અને સામાન્ય આપણા ક્રોધમાન માલુમ સામાન્ય દુઃખ થાય એના માટે પ્રતિક્રમણ. આપણી સેફ સાઈડ તરીકે. તે કિશોરભાઈ પાસે કરાવો છો ને, શુદ્ધાત્મા ક્યાં કરવાનું? શુદ્ધાત્મા નથી કરતો. અચ્છા અચ્છા. અને પ્રતિક્રમણ આપણે ક્યાં ઈચ્છાથી કરીએ છીએ? એ આપણી ઈચ્છા નથી છતાં કરીએ છીએ. એ ચારિત્ર મોહ છે. તો પછી પોલ લાગી જાય એમાં, એ તો ઈચ્છાથી કરાવવાના છે ને એની પાસે. ના ના, આને નિકાલી કરી છે આપણે. નિકાલી ખરું, પણ આમાં પછી મિસ થઈ જાય કોઈ વખત, પોલ લાગી જાય. મને ઈચ્છા નથી થતી તોય મારા ક્યાં કરવાના રહ્યા એમ. ના, તોય કરવા પડે એમ થાય જ. છૂટવાની ઈચ્છા કરી ને એ તો. જ્યાં આપણો ચારિત્રમાં એમ સામાનો ખરો મહાત્મા બીજા, એટલે આપણે વાંકું ના જોવું બને ત્યાં સુધી. એનો ભરેલો મલ નીકળે છે, નિર્દોષ જોયા કરવાનું. મહાત્માઓનો ચારિત્ર મોહ. લાયો હવે આ બહુ જ, હવે આપણે મહાત્માને એકદમ સિમ્પલ દાદાના શબ્દમાં સમજાઈ જશે, દાદાની રીતે. વસ્તુ એક જ છે, વસ્તુ 2 નથી. જગતના લોકોને મોહનીય છે ને આપણને ચારિત્ર મોહ છે. ફેર એટલો જ. ચારિત્ર મોહ એટલે મેં જે તમને જ્ઞાન આપ્યું ને એ તમને દ્રષ્ટિ આપી કે આ ઊંધી દ્રષ્ટિ છે બધી. આવતા ભવ ઉપર ભવ બંધાયા કરશે અને આપણું કલ્યાણ નહીં થાય. હવે દ્રષ્ટિ છે તે આત્મસન્મુખ થઈ. હવે એ ઊંધી દ્રષ્ટિ કાઢી આપી. ઊંધી દ્રષ્ટિ નીકળી ગઈ. એ દર્શન મોહ નીકળી ગયો. મોહના 2 ભાગ, મોહના 2 છોકરા, એક ઊંધી દ્રષ્ટિ અને એક વર્તન. તે હવે તમારું વર્તન એકલું રહ્યું. ઊંધી દ્રષ્ટિ જતી રહી. નવું વર્તન ઊભું થશે નહીં. એ જૂનું વર્તન છે એ ચારિત્ર મોહ છે. વ્યવસ્થિત જે નિકાલ કરશે એ બધોય ચારિત્ર મોહ છે. ખરું ખોટું બધુંય. છત્તામાં છત્તું કામ થઈ જાય કે ઊંધામાં ઊંધું કામ થઈ જાય તોય તમે શુદ્ધાત્મા છો એ ભાન તૂટવું ના જોઈએ. કારણ કે મને તો દાદાએ શુદ્ધાત્મા પદ આપ્યું છે. તે આ બધું હવે જે વ્યવસ્થિત છે એ બધો ચારિત્ર મોહ નિકાલ કરવાનો છે. એ મોહ જતો રહે એટલે મોક્ષ થઈ જાય. આ સરસ વાત કરી છે. દર્શન મોહ આપણો ખલાસ થાય છે જ્યારે જ્ઞાન મળે છે ત્યારે. દર્શન મોહના 2 ભાગ પડે છે. શું? મોહના 2 ભાગ. દર્શન એટલે મોહના એક તો છે એક ઊંધી દ્રષ્ટિ અને બીજું છે તો વર્તન.
આ બે ભાગ પડે છે. પેલી ઊંધી દ્રષ્ટિ જાય છે, દર્શન મોહ ગયો એટલે ઊંધી દ્રષ્ટિ જાય છે, પણ પેલું વર્તન વાળું રહ્યું છે એ નથી જતું. એટલે એ જામી ગયેલો ભાગ છે, ઇફેક્ટમાં આવેલો ભાગ છે. એ નિકાલ કરે જ છૂટકો એમ કે છે. એટલે એને નિકાલ કરવાનો છે. આ એનો નિકાલ થઈ જાય તો પછી મોક્ષ થઈ ગયો એમ કે. વર્તન મોહ અને દ્રષ્ટિ મોહ આટલી જ ભૂલ કાઢો. એટલે જે કંઈ પણ વર્તન થાય છે તે હું છું, મારું છે, એનાથી આવતો બહુ બંધાતો હતો. બોલો, જે કંઈ પણ વર્તન થાય તે નોય મારું કહ્યું એટલે આપણે છૂટી ગયા. એવી દ્રષ્ટિ તો મળી જ છે કે આપણું નથી, આ ભરેલો માલ છે, ડિસ્ચાર્જ થાય છે, હું નથી. આ હું આ છું એટલી જ ભૂલથી આખો ઊભું રહેલું બધું. એન્જિન 50 ડબ્બા ને પેલી એન્જિન વચ્ચે હું છું, બધા ડબ્બા વળગ્યા. 50 ડબ્બા હોય, 50, હા, આપણે એક ડબ્બા વચ્ચે આંકડો છોડીને બેસીએ તો કશું એન્જિન મોક્ષ થઈ જાય એવું થઈ ગયું. સારામાં સારું કામ થાય કે ખરાબમાં ખરાબ થાય તો એમાં તે પોતાને ઊભું ના થાય કે મારે થયું, મને થયું, તો શુદ્ધાત્મા છું એ એને ના જાય. એ જ્ઞાન ભાન રહે તો નીકળી જાય, ખાલી થઈ જાય. આ ચારિત્રમાં કોને કહું છું કે તમે હવે જ્ઞાન લીધું અને તમારું સારું કપડું પહેરતા હોય કે તમે સારું કપડું પહેરતા હોય કે માથે વાળ ઓળતા હોય, તેલ નાખીને તો લોકો કહે નહીં કે ચંદુભાઈ દાદા પાસે જ્ઞાન લઈને આવ્યા છો ને વાળ શેના ઓળો છો? તો આ વાળ ઓળવા એ તો મોહ તો ખરો જ ને. એને ના તો કહેવાય જ નહીં ને આપણે ને. એ કહે છે એ ખોટું નથી ને, આ મોહ તો ખરો ને. પણ આ ચારિત્રમો એટલે ઇફેક્ટિવ મોહ નહીં. કોઝ બંધ કર્યા, ઇફેક્ટ તો રહે જ ને. પછી આ ઇફેક્ટિવ મોહ એટલે એનો ઉકેલ આવી જાય, પછી નવું કોઝ બંધાય નહીં, એટલે છુટકારો થઈ ગયો. ચારિત્રમો એ આપણો આજનો મોહ નથી, પહેલાં કરેલું તેનું આ ફળ આવ્યું છે. તે આ મહાત્માઓને બધાને ચારિત્રમો. હવે ગામના કોઈ માણસ શું તપાસ કરે? મોટા શુદ્ધાત્મા થયા છે અને પાછા પૈસા ગણવામાં બહુ શુરા છે. ત્યારે મુઆ શુરાના પાના નંબર 316 ના હોય તો નાખી દે પૈસા. વ્યવહારમાં ગાળો દેખાય નહીં, વ્યવહારમાં ડહ્યા રહેવું જોઈએ. આ અત્યારે ફાઈ ગયું બધાને. વાણિયા તો બહુ ફાઈ ગયું, ખુશ થઈ જાય દાદા ભગવાન. અમે ડાયા ને વધારે ડાયા રહે એટલે ગોળા કાઢે તો વધારે ગોળા રહે. અત્યારે આ મારા કપડાં છે, હું તો જતો હોઉં ને કોઈ કાઢી લે તો વાંધો નથી, અને છે તોય વાંધો નથી. પણ છે ચારિત્રમો. આ મારો મોહ નથી, આ ઇફેક્ટિવ મોહ રહ્યો. તે લોકોને એવું લાગે કે આ બધાનામાં કશું ફેરફાર થયો નથી. અને ચારિત્રમો ને આ પારાશીષિયા છે હોય તો બધું બધાના જેવું જ લાગે. પણ એમનું કોઈ લઈ લે કે જતું રહે, એમનું કે ખોવાઈ જાય કે કશું થાય, એનું આટલી અસર એમને ના થાય. પરમાણુ એ ના હાલે. જયારે પેલો મોહ હોય ને તમે આ ઊંચું નીચું થઈ જાય, હાલી જાય. એક આ અવસ્થા છે કે જતું રહે તોય કઈ ઊંચું નીચું ના થાય. બીજી એક અવસ્થા છે કે હજી ડિસિઝન નથી આવ્યું, આવું છે કે ગયું છે, આવ્યું છે કે ગયું છે, હજી ડિસિઝન નથી આવ્યું, હજી પ્રોસેસ ચાલે છે વ્યવસ્થિતની. આવા માટેની ખટપટો થાય અને જતું ના રહે એવી ખટપટો બે રીતે થાય ને. હજી આવ્યું ના હોય ત્યાં સુધી પ્રયત્નો બધા થાય એક, અને એમ લાગે કે આ જતું રહેશે તો ના જાય એના પ્રયત્નો થાય. તો એ બે તોય ચારિત્રમો જ કહેવાય. બધું ચારિત્રમો. પેલો આમ તો વૈરાગ લઈને બેસી જાય, મારે શું લેવા દેવા. એ પૈસા ગણવામાં શરૂ હતો ચારિત્રમો. ના ગણે તે ચારિત્રમો. શેના આધારે એવું કહી શકાય? કરતા નથી થતો કે પોતે છૂટો રહે છે એટલે દ્રષ્ટિ બદલાઈ ને. વર્તન અને દ્રષ્ટિ, વર્તનમાં બધું દેખાય છે, દ્રષ્ટિ બદલાયેલી છે.
માટે પેલું ખાલી થઈ જશે એક દાડો. અને આપણે જ જોઈએ છે ને આજે 5 વર્ષ પહેલા કેવા હતા, 10 વર્ષ પહેલા કેવા હતા, એ જ પ્રસંગ આજે દેખાય છે, પણ આજે અમે તે દાડે છૂટું મૂળ પડેલું. આખો પાયામાં દ્રષ્ટિ બદલી છે તમારી. આત્મદ્રષ્ટિ થયા પછી બાકીનું જે કંઈ કરો એ બધું ચારિત્ર મોહમાં જાય છે. હવે એમાં સાથ ના હાથ ના દેશો એને. ડિસ્ચાર્જ છે, મારું નોય, આમાં મારું કરવા પણ નથી, આ ડિસ્ચાર્જ છે, ચારિત્રમનું છે, ડિમ્પલનું છે. જેટલું રાખશો એટલું પેલું ખરતું જશે. ચારિત્ર મોહ ડિસ્ચાર્જ મોહ છે અને એને ખરવા માટે આ એક ચાવી બતાડી છે. અહીંયા છે ને એક જસ્ટ એક વચ્ચે લેવા જેવું છે. તો આનું 368 એક ટુકડો છે, એટલે આ વર્તનની વાત જ છે. એમાં જરાક ચારિત્ર મોહના અનુસંધાનમાં જ છે આખી, કે આપણા મહાત્માઓને કે છે ને કે આ ચારિત્ર મોહ કાઢવાનો રસ્તો દાદા બતાડે છે, કે વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે કે છે. ક્યાં છે 368માં? એટલે પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન. 368 369 દેખાશે, 368 નથી દેખાતું. વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે, વર્તનની ભૂલ કાઢશો તો ચારિત્ર મોહ નહીં જાય કે છે. ક્યાં છે? આખા ઘણા બધા પાના ફેરવીને જવું પડશે. આ પણ કયું પેરા પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન, પછી ન કઢાય ભૂલ વર્તનની, પછી પ્રશ્ન કરતા, પછી દાદાશ્રી છે. વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે, અને વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્ર મોહ નહીં જાય. એટલે પેલો પ્રશ્ન કરતા કે છે જ્ઞાન લીધા પછી હજુ એમ રહ્યા કરે છે કે આપણે આટલું બધું વર્તનમાં તો આવતું નથી, ક્રોધ થઈ જાય છે, જેવી રીતે આપણે આદર્શ રીતે રહેવું જોઈએ તે રીતે રહેવાતું નથી, તો આ હજુ ચારિત્રમોહ જતો નથી. હજુ જતો નથી, એ ખસેડવા જાય છે. દાદા સરસ સમજ્યા કે વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્રમોહ જશે. બહુ ઝીણામાં ઝીણા લેવલની વાત છે આખી. વર્તનને જુઓ કે છે કે આ ભૂલ વાળું હોય તો એ જુઓ, મોહ વાળું એને જુઓ. આગળ કે છે ને વર્તનની ભૂલ કાઢવાની નહીં બિલકુલ. શું વર્તન થાય છે જોયા કરવાનું. એટલે એવું થાય ને કે જે પેલું હવે દર્શન મોહ તો છે જ નહીં, એટલે મોહનું નવું તો કાંઈ છે જ નહીં. પણ જો એક્ઝેક્ટ આ ચારિત્ર મોહ એટલે જુદું ના રહ્યું તો ચારિત્ર મોહ હજી પેન્ડિંગ રહી ગયો, એવું થાય ને. આની વસ્તુનો મિસયુઝ ના થાય મહાત્માઓથી એ માટેની કઈ જ મિસયુઝ એટલે પેલા મોટું દાદા મૂકે છે ને કે જોયા કરો, ચારિત્ર મોહને જોયા કરો. ના જોયે તો પછી એની સેફસાઈ એટલે પૂરું ના થયું, એનું અધૂરું રહ્યું. પૂરું ના થયું એટલે એ ચારિત્ર મોહ હજી પડ્યો રહ્યો. એનાથી આગળ પાછું મહાત્મા જતા રહે છે ખરા, એનાથી પણ આગળ મિસયુઝ કરીને આખો જેનો મિસયુઝ કરે તો મિસયુઝ ભૂલથી થઈ જાય જુદી વસ્તુ, પણ પછી જાણી મિસયુઝ કરા જાય તો ઉડી જાય આખું. એક વખત આમાં વાક્ય આવે છે ના ગમતો થવો જોઈએ કે છે. મેં પૂછે કે આ અત્યારે ક્યાં આવ્યું, આમાં ગમતું નથી. હવે એ નથી ગમતું એ ભાગ જુદો પડી ગયો. નથી કહેતા કે ઈચ્છા ના હોય ને આ બધું થવું જોઈએ. બસ એવું થાય ને તો એક્ઝેક્ટ દશામાં આવી ગયો. અને ઈચ્છાથી થાય તે ચારિત્ર મોહ હજી પેન્ડિંગ રહી ગયો. એને ખબર પડી જાય કે હજુ ગમે છે એ ખોટું કહેવાય. એવું ગમે છે એ ખોટવું જોઈએ, ગમી રહ્યો છે એ ખોચવું જોઈએ, અને ના ગમતું થાય ને તો ચોક્કસ ખરી પડવાનું. હવે ના ગમે છે ખુશતું હોય તો શું થાય, મોડું પડે પેલું. એટલે એમાં એટલું ડેન્જરસ નથી. એટલે મોડું પડે આ થોડું. પછી સાવ રેમ્પેન્ટ મિસયુઝ કરે તો પછી કઈ ઠેકાણું નહીં. જુદું જોયા જ કરીએ, એટલે એની પેરાસિસ એ થાય કે પછી આપણને લાગતું હોય કે આપણે શું કરીએ છીએ થોડો ખ્યાલ આવતો હોય, પણ પછી એ જ વસ્તુ ના મળે તો આપણે એવા જ ક્ષમતામાં હોય તો પછી એવું થાય કે આપણે આને જોયા જ રાખીએ છીએ, એવું થાય. એ ના મળે તો આપણને શાંતિ જ રહે. તો પછી એટલે મળતું હોય ત્યાં સુધી પ્રયત્ન હોય, ના મળે તો એ પાછું શાંતિ હોય. એને શું કહેવાય? મળતું હોય ગમે છે, જોવે છે પણ પછી ના મળ્યું, સંજોગો ના બેઠા, એને આથમતી ઈચ્છા કહેવાય. આથમતી ઈચ્છા, ખાતરી કે આથમતી જ છે. હવે ઈચ્છા થઈ પણ ના મળ્યું તો કશું નહીં. ભક્તિ વાળા તો ભોગવટો ચાલુ છે, છોડે જ નહીં એને. એટલે આને ચારિત્રમોહમાં મૂકી શકાય આ વસ્તુને.
એટલે નિર્મા એટલે પહેલા લેવલમાં જે કીધું ન ગમતું થવું જોઈએ કે ખૂંચતું હોવું જોઈએ, પછીના લેવલમાં આ જોયા કરવાનું આવશે. ડાયરેક્ટ જોઈ નથી શકતા સમજો આપણે, અલગ રાખીને જુદું જોવાનું ને એક્ઝેક્ટ નથી કરી શકતા, જ્ઞાતા દ્રષ્ટા કહેવાય છે. તો પછી ના ગમતું હોવું જોઈએ કા ખૂંચતું હોવું જોઈએ. એટલે આ જ લેવલ થી જાય, પેલું ખૂંચતું થશે ને પછી આપણે એને જોઈ શકશું અલગ. એટલે પેલું ના જોવાય તો પછી બીજું લેવલ, ત્રીજું લેવલ. મીઠું હંમેશા તન્મયાકાર રાખે, એટલે જ કહું. એટલે તન્મયાકાર પણ ક્યાં સુધી નહીં છૂટે તો કે મીઠું લાગે ત્યાં સુધી. સહેજ કડવું લાગે એટલે છૂટો જ પડી જાય. એટલે કે છે ને મનને કડવું પીવડાય કરો. અથવા તો બીજો ઉપાય પેલો વાતચીતનો પ્રયોગ બતાડે છે. હે તને આવું હજુ તને શરમ નથી આવતી આવું ઊંધું ચાલતા? એટલે તમે બોલ્યા જુદું, એટલે તમે એને જુદો જોયો કેવા શકે છે. જુદો જોતા શીખો. જેમ પેલા આપણે વાત કરી છે ને પેલું કે આપણે આખો હોલમાં બધું પાથરવું હોય તો 4 નોકરોને લઈ આવ્યા કે ભાઈ પેલું ત્યાં સાફ કરી નાખો, આ ચટાઈઓ પાથરો, ગાદલા લઈ આવો, ફોટા ગોઠવો. પેલા કામ કરતા હોય, પછી એક જણ બહાર જઈને ચા પીતો હોય, એક જણ ત્યાં બીડીઓ ફૂંકતો હોય, એક જણ પેલો ઊભો રહી ગયો હોય, તો આપણે જોયા જ કરીએ તો શું કહેવાય? કામ ક્યારે પૂરું થશે? એટલે આપણે પોતાની સીટ પર બેસીને કે અહીંયા આવો પેલું ઉપાડો, તે વખતે એને જુઓ તો છો જ પણ એની પાસે કામે કરાવો છો. એ જોનારો તો જ જોનારો હોય તે વખતે, અને પેલું જોયા જ કરે, પેલો ઊંધો ચાલતો હોય તો જ જોયા જ કરે, તો કે એ મિસયુઝમાં જતું રહેશે. એટલે એ જ લેવલમાં વાત કરું છું કે આપણે આજે અત્યારે કોઈ ચારિત્ર મોહ છે, આપણે સમજો 10 વર્ષ પહેલા જ્ઞાન લીધું ને તો એમ જ કે છે ઇન્ટેન્સિટી તો એની ઘટવી જ જોઈએ ને. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ઓછા પડવાળાની વાત કરું છું, ધ્યેયની વિરુદ્ધ નહીં એવાની વાત કરું છું. ઘટવી જોઈએ એટલે તો ઘટે તે દેખાશે, નહીં ઘટે તો દેખ, પણ જુદું પડ્યું એટલે પડવાનું એક દાડો. હા એટલે ખરી પડશે. હા એટલે આપણે જે બે ચીજ એલામાં એક્ઝેક્ટ ડિફરન્સ સમજાવવા માંગુ છું કે ધ્યેયની વિરુદ્ધ કે સમજો એક્ઝામ્પલ આપણા પિક્ચરના ગીતો ગાતો હોય, એક્ઝામ્પલ આપું છું, ખબર છે એનાથી ચિત્ત એનું ખરાબ થવાનું છે, તો એનો ઉપયોગ એને ગોઠવવાનો અલગ આ દાદાની આપણે વિધિઓ કરી છે કે અસીમ જયકાર ગાવામાં કે એને જોયા જ કરવાનું, એમ પૂછું છું સ્પેસિફિક એમાં. એટલે સાવ જુદું નથી જવાતું તો પછી થોડુંક દાદાનું ગોઠવો. એમ કરતા કરતા એનો આપણો અંદર ખૂંચતું હોય કે આમાંથી નીકળવું તો છે, આ ખોટો મોહ છે. પેલા લેવલમાં ખૂંચશે પછી એક્ઝેક્ટ એને જુદું જોવાશે ખરું એમ.